શ્વસનનું નિયમન. સામાન્ય રીતે રેસ્પિરેટરી કંટ્રોલ મુખ્યત્વે બે પ્રકારે થાય છે. બે પ્રકારે શ્વસનનું નિયમન થતું જોવા મળે છે. એક પહેલો પ્રકાર છે ચેતાકીય નિયમન. ચેતાકીય નિયમન અને બીજો પ્રકાર જોઈએ તો બીજો પ્રકાર છે રાસાયણિક નિયમન. રાસાયણિક એટલે કે રસાયણોની મદદથી થતું નિયમન. રાસાયણિક નિયમન, કેમિકલ કંટ્રોલ અને નર્વસ કંટ્રોલ. નર્વસ કંટ્રોલ અને કેમિકલ કંટ્રોલ બેની વાત કરીએ તો ચેતાકીય નિયમન ચેતાતંત્ર દ્વારા થતું જોવા મળે છે, જેના માટે 3 પ્રકારના ચેતાકીય નિયમન કરતા કેન્દ્રો ચેતાતંત્રના વિસ્તાર મગજમાં આવેલા હોય છે. 3 કેન્દ્રો જવાબદાર છે. 3 ટૂંકમાં શ્વસન નિયામકી કેન્દ્રો આવેલા જોવા મળે છે. આ 3 શ્વસન નિયામકી કેન્દ્રો પૈકી 2 કેન્દ્ર લંબ મજ્જામાં આવેલા હોય છે, જે મગજમાં આવેલો એક રચના અથવા તો વિસ્તાર છે, અને એક કેન્દ્ર છે એ પોન્સ વેરોલી અથવા તો પોન્સમાં આવેલા હોય છે, જેને આપણે સેતુ તરીકે પણ ઓળખશું. આ બંને વિસ્તારો સામાન્ય રીતે મસ્તિષ્ક સ્તંભના વિસ્તારમાં મગજની અંદર અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ, અને પશ્ચ મગજમાં આવશે મસ્તિષ્ક સ્તંભ, બ્રેઇન સ્ટેમ. એની અંદર આવેલા 2 વિસ્તારો છે લંબમજ્જા અને પોન્સ. એમાં લંબમજ્જામાં 2 શ્વસન કેન્દ્રો આવેલા હોય છે અને પોન્સમાં 1 શ્વસન કેન્દ્ર આવેલું જોવા મળે છે. આને રાઇધેમેટિક સેન્ટર એટલે કે શ્વસન કેન્દ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેન્દ્રો છે એને શ્વસન કેન્દ્રો, રાઇધેમેટિક સેન્ટર તરીકે ઓળખાય છે. એમાં સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલું શ્વસન કેન્દ્ર એને ઇન્સ્પિરેટરી સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્પાયરેટરી સેન્ટર. આ શ્વસન કેન્દ્ર ક્યાં આવેલું હોય છે તો કે લંબ મજ્જામાં આવેલું હોય છે. કઈ તરફ હોય છે? પૃષ્ઠ બાજુ આવેલું હોય છે. પૃષ્ઠ બાજુ આવેલું હોવાથી એને પૃષ્ઠ શ્વસન કેન્દ્ર, શ્વાસ કેન્દ્ર તરીકે ઓળખાય છે. પૃષ્ઠ એટલે ડોર્સલ, ડોર્સલ ઉપરથી ડી, શ્વાસ એટલે રેસ્પિરેશન, એના ઉપરથી આર, અને કેન્દ્ર એટલે એને કહેવાય સેન્ટર એટલે સી. એટલે આને ઇન્સ્પાયરેટરી સેન્ટર અથવા તો ટૂંકમાં એને DRC, ડોર્સલ રેસ્પિરેટરી સેન્ટર, પૃષ્ઠ શ્વસન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પૃષ્ઠ શ્વસન કેન્દ્રના જો કાર્યની આપણે ચર્ચા કરીએ તો પૃષ્ઠ શ્વસન કેન્દ્રનું કાર્ય જોઈએ તો સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન એટલે સામાન્ય શ્વસનની ક્રિયા દરમિયાન આ પૃષ્ઠ શ્વસન કેન્દ્રો એક્ટિવ હોય છે. એટલે સામાન્ય શ્વાસોશ્વાસ, આપણે જ્યારે કસરત નથી કરતા, દોડતા નથી, જ્યારે સામાન્ય રીતે નોર્મલ બ્રિથિંગ આપણું થાય છે, શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા, એ નોર્મલ બ્રિથિંગ, સામાન્ય રેસ્પિરેશનની જે પ્રક્રિયા થતી હોય છે, આ દરમિયાન આપણને આ સામાન્ય રેસ્પિરેશનનું આખું નિયમન કોના દ્વારા થાય છે? પૃષ્ઠ શ્વસન કેન્દ્રો DRC, ડોર્સલ રેસ્પિરેટરી સેન્ટર દ્વારા થતું જોવા મળે છે. સામાન્ય રેસ્પિરેશન એટલે આપણે નોર્મલ તબક્કામાં જ્યારે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે. હવે આપણે એક નોંધ કરીએ કે એક શ્વસન સાયકલ છે એ કેટલાની હોય છે? એક શ્વસન સાયકલ, રેસ્પિરેટરી સાયકલ છે આખી, એક શ્વસન ચક્ર. તો એક શ્વસન ચક્ર છે એ સામાન્ય રીતે 5 સેકન્ડનું હોય છે. એક શ્વસન ચક્ર કેટલું હોય છે? 5 સેકન્ડનું જોવા મળે છે. આ 5 સેકન્ડના શ્વસન ચક્રમાં 2 સેકન્ડ શ્વાસની ઘટના થાય છે અને 3 સેકન્ડ ઉચ્છ્વાસની ઘટના થતી જોવા મળે છે. આમ એક રેસ્પિરેટરી સાયકલ છે
એ 5 સેકન્ડના સમયગાળાની હોય, એટલે 1 મિનિટની અંદર બરાબર છે ટોટલ 12 રેસ્પિરેટરી સાયકલ થાય. એટલે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં આગળ આવી ગયું હતું કે 12 થી 15 વખત જોઈએ તો એમાં 12 વખત સામાન્ય સ્થિતિમાં શ્વાસ ઉચ્છ્વાસ થાય, એમાં 2 સેકન્ડ શ્વાસ હોય અને 3 સેકન્ડનો શું જોવા મળે છે? ઉચ્છ્વાસ જોવા મળે. તો આ ચેતાકીય નિયમનમાં સૌથી પહેલું કાર્ય કેનું થયું? તો કે પૃષ્ઠ શ્વસન કેન્દ્ર બરાબર છે, ડોર્સલ ઇન્સ્પિરેટરી સેન્ટર અથવા તો ડોર્સલ રેસ્પિરેટરી સેન્ટર, જે સામાન્ય શ્વસનની ક્રિયામાં નિયમન કરે. એટલે કે આપણા ઉરોદર પટલના સ્નાયુઓ છે, પાંસળી પિંજરના સ્નાયુઓ છે, એનું નિયમિતપણે સંકોચન વિકોચન છે કરે, અને આ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટના થાય. એટલે 2 સેકન્ડનો શ્વાસ અને 3 સેકન્ડનો ઉચ્છ્વાસ થતો જોવા મળે છે. હવે ત્યાર પછી બીજા પ્રકારના શ્વસન કેન્દ્રની ચર્ચા કરીએ. તો બીજા પ્રકારના શ્વસન કેન્દ્રની અંદર જોવામાં આવે તો બીજા પ્રકારના શ્વસન કેન્દ્ર કે જે ચેતાકીય નિયમન સાથે સંકળાયેલા છે એની ચર્ચામાં જોઈએ. તો ચેતાકીય નિયમન સાથે સંકળાયેલા એને ઉચ્છ્વાસ કેન્દ્ર અથવા તો વક્ષ શ્વસન કેન્દ્ર તરીકે ઓળખાય છે. એ વક્ષ બાજુ આવેલા હોય છે, એને વક્ષ શ્વસન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એને વક્ષ એટલે સામાન્ય રીતે વેન્ટ્રલ બરાબર છે, રેસ્પિરેટરી સેન્ટર એટલે એને રેસ્પિરેટરી સેન્ટર VRC તરીકે ઓળખાય છે. વક્ષ શ્વસન કેન્દ્ર એને એક્સપિરેટરી સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે. એક્સપિરેટરી સેન્ટર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ શ્વસન કેન્દ્રો સામાન્ય સ્થિતિમાં ભાગ લેતા નથી. સામાન્ય સ્થિતિમાં એ કોઈ ભાગ નથી લેતા. સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય ત્યારે આ શ્વસન કેન્દ્રો સામાન્ય રીતે નિષ્ક્રિય સ્થિતિમાં હોય, ડોર્મેન્સી, સુસુપ્તાવસ્થા, કામ નથી કરતા. વક્ષ શ્વસન કેન્દ્ર છે એ સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા થતી હોય ત્યારે કોઈ પણ પ્રકારે કાર્ય દર્શાવતા નથી. પરંતુ આ ક્યારે ક્રિયાશીલ થાય? તો કે દબાણપૂર્વકના શ્વાસોશ્વાસ કરવા હોય, દબાણપૂર્વક શ્વાસ અને ઉચ્છ્વાસ દર્શાવવા હોય તો દબાણપૂર્વકના શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા દર્શાવવા માટેથી આ કેન્દ્રો કાર્ય કરતા જોવા મળે છે. એટલે આ કેન્દ્રોને કારણે શ્વાસ છે ને એ લાંબા અને ઊંડા થઈ જાય. એને કારણે જ્યારે આપણે સામાન્ય રીતે બરાબર છે વધારે ઓક્સિજનની આવશ્યકતા હોય ત્યારે વક્ષ શ્વસન કેન્દ્રો કાર્ય કરતા જોવા મળે છે, અને દબાણપૂર્વક શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયામાં આ કેન્દ્રો ઉપયોગી થતા જોવા મળે છે. અને આ કેન્દ્રો પણ ક્યાં આવેલા હોય છે? તો કે આ કેન્દ્રો પણ લંબ મજ્જામાં આવેલા જોવા મળે છે. આમ લંબ મજ્જામાં કેટલા કેન્દ્રો આવ્યા? તો કે સાહેબ લંબ મજ્જામાં 2 કેન્દ્રો જોવા મળે, એક પૃષ્ઠ શ્વસન કેન્દ્ર અને બીજું વક્ષ શ્વસન કેન્દ્ર. આ બંને લંબ મજ્જામાં આવેલા શ્વસન કેન્દ્રો છે. હવે ચેતાકીય નિયમન સાથે ત્રીજા શ્વસન કેન્દ્રની ચર્ચા આપણે જોઈએ. ત્રીજા શ્વસન કેન્દ્ર ન્યુમોટેક્સિક સેન્ટર છે. ત્રીજા શ્વસન કેન્દ્ર તરીકે કોણ આવેલું છે? ન્યુમોટેક્સિક સેન્ટર ત્રીજા પ્રકારના શ્વસન કેન્દ્ર તરીકે આવેલા જોવા મળે છે. આ જે ત્રીજા પ્રકારના શ્વસન કેન્દ્ર છે ને શ્વાસ અનુચાલક કેન્દ્ર, એને ગુજરાતીમાં આપણે શ્વાસ અનુચાલક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્દ્ર પોન્સ વેરોલીની અંદર આવેલા જોવા મળે છે. એટલે પોન્સના વિસ્તારમાં આવેલા જોવા મળે છે ન્યુમોટેક્સિક સેન્ટર. આ કેન્દ્રનું કાર્ય શું છે? તો કે આ કેન્દ્ર છે એ સામાન્ય રીતે શ્વાસની ક્રિયા ઝડપી કરે છે. એ શ્વાસ ટૂંકા બનાવે અને શ્વાસની સંખ્યા વધારે છે. શ્વાસનો સમયગાળો ટૂંકો કરી નાખે અને શ્વાસની સંખ્યામાં છે એ વધારો કરતો જોવા મળે છે. એટલે ખૂબ ઝડપી શ્વાસોશ્વાસ થતું હોય તો આ કેન્દ્ર છે
એ વક્ષ શ્વસન ચાલક કેન્દ્રની ક્રિયાવિધિને અવરોધી નાખે અને શ્વાસની ક્રિયાને એકદમ ઝડપી બનાવે. વક્ષ શ્વસન કેન્દ્રો છે શ્વાસ લાંબા બનાવે એટલે દબાણપૂર્વકના શ્વાસ થાય. જ્યારે આ શ્વાસને ટૂંકા કરી નાખે એટલે 1 મિનિટમાં થતા શ્વાસોશ્વાસની સંખ્યા વધી જાય એટલે વધુ પ્રમાણમાં શ્વાસોશ્વાસ થાય. એટલે શ્વસન દર ઝડપી બનાવવાનું કાર્ય છે એ કોના દ્વારા થતું જોવા મળે છે? તો કે શ્વાસ અનુચાલક કેન્દ્રો દ્વારા થતું જોવા મળે છે. શ્વાસ અનુચાલક કેન્દ્રો છે એ શ્વસન દરની પ્રક્રિયા છે એને ઝડપી કરે છે અને શ્વાસના સમયમાં ઘટાડો કરે અને શ્વાસના સમય ઘટાડો થાય એટલે શ્વાસ ટૂંકા થઈ જાય અને શ્વાસની સંખ્યા ટોટલ વધી જાય છે. આપણે કેટલી વાર જોયું હોય છે કે સામાન્ય રીતે ગરમી હોય તો ગરમીની અંદર કૂતરાઓ જીભ બહાર કાઢી અને હાંફતા હોય છે. આ દરમિયાન એના શ્વાસ અનુચલક ન્યુમોટોક્સિક સેન્ટર છે એ કાર્ય કરતા જોવા મળે છે. તો આમ કુલ 3 પ્રકારના કેન્દ્રો થયા. એમાં 2 કેન્દ્રો લંબમજ્જામાં આવેલા હોય છે. લંબમજ્જામાં આવેલ કેન્દ્ર તરીકે એક કેન્દ્ર પૃષ્ઠ શ્વસન કેન્દ્ર છે, બીજું છે વક્ષ શ્વસન કેન્દ્ર છે અને ત્રીજું છે શ્વાસ ચાલક અથવા તો શ્વાસ અનુચાલક કેન્દ્ર તરીકે છે એ ઓળખવામાં આવે છે, ન્યુમોટેક્સિક સેન્ટર તરીકે ઓળખાય છે. આ 3 કેન્દ્રો દ્વારા ચેતાકીય નિયમન થતું જોવા મળે છે. બરાબર. અને જે સામાન્ય રીતે આપણા ઉરોદર પટલ અને પાંસળી પિંજરના સ્નાયુઓના સંકોચન વિકોચન માટેના સંદેશાઓ ઉત્પન્ન કરતા જોવા મળે છે. હવે આપણે જોવાનું છે ચેતાકીય નિયમન પછી રાસાયણિક નિયમન. તો આપણે હવે રાસાયણિક નિયમનની ચર્ચા કરતા જઈએ કે રાસાયણિક નિયમન છે એ સામાન્ય રીતે કોના દ્વારા થતું જોવા મળે છે. તો રાસાયણિક નિયમન માટેના કેટલાક બરોબર છે કેમોસેન્સિટિવ ઘટકો આવેલા હોય છે, કેમોસેન્સિટિવ બોડી વિસ્તારો આવેલા હોય છે. રાસાયણિક નિયામકી કેન્દ્રો આપણા શરીરમાં રાસાયણિક નિયમન માટે આવેલા હોય છે. તો આપણે હવે રાસાયણિક નિયમનની ચર્ચામાં આગળ જોઈએ. રાસાયણિક નિયમન. તો રાસાયણિક નિયમનમાં કેટલાક રસાયણ સંવેદી કેન્દ્રો આપણા બોડીમાં આવેલા જોવા મળે છે. રાસાયણિક નિયમન દરમિયાન કેટલાક રસાયણ સંવેદી કેન્દ્રો છે એ આપણા બોડીમાં આવેલા જોવા મળે છે. અને બરાબર છે કેરિયોટેડ બોડી. 2 પ્રકારના રાસાયણિક સંવેદી કેન્દ્રો છે, કેરિયોટેડ બોડી અને એરોટિક બોડી. બે પ્રકારના રાસાયણિક સંવેદી કેન્દ્રો છે એ આપણા શરીરમાં આવેલા જોવા મળે છે. આ કેરિયોટિક બોડી છે એ આપણા શરીરની ગ્રીવા કમાનમાં આવેલા જોવા મળે છે. ગ્રીવા કમાનમાં હોય છે સંવેદી કેન્દ્રો એક પ્રકારના, અને આ સંવેદી કેન્દ્રો છે એ મહાધમની કમાનમાં હોય છે. સામાન્ય રીતે ધમની કમાન તરીકે પણ ઓળખાય છે. એઓર્ટિક બોડી એ ધમની કમાનમાં હોય અને કેરોટિક બોડી છે એ ગ્રીવા કમાનમાં આવેલા જોવા મળે છે. આ બંને પ્રકારના કેન્દ્રો સામાન્ય રીતે CO2 અને H+ આયન પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા હોય છે, સંવેદનશીલ જોવા મળે છે. જેમ PCO2 છે તો PCO2 વધે એમ આ કેન્દ્રો સંવેદનશીલ, આ કેન્દ્રો સંવેદનશીલ થાય, સક્રિય થાય અને ત્યાર પછી એ શ્વસન લયબંધ કેન્દ્રો છે એને અસર આપે એટલે શ્વાસોશ્વાસના એ સ્નાયુઓને ઉત્તેજે. શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા સ્નાયુઓ એટલે ઉરોદર પટલ ને પાંસળી પિંજર ને આંતરપાસળી સ્નાયુઓ, આ બધા સ્નાયુઓને ઉત્તેજે અને આ બધા સ્નાયુઓનું ઉત્તેજન થાય એના કારણે ઝડપી ઉચ્છ્વાસની શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બને અને CO2 ને બહાર કાઢે અને ઓક્સિજનને વધુ પ્રમાણમાં અંદર લે. હવે ખાસ એક નોંધ કરવા જેવી વસ્તુ એ છે કે PO2 છે એ આમાં સામાન્ય રીતે કોઈ ભૂમિકા ભજવતું નથી. PO2 પ્રત્યે આ કેન્દ્રો છે એ સંવેદનશીલતા દર્શાવતા નથી
એટલે શ્વસનની લયબદ્ધતામાં ઓક્સિજનની કોઈ આંશિક ભૂમિકા નથી. જે શ્વસનની લયબદ્ધતા છે એમાં મુખ્ય ભૂમિકા રાસાયણિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કોની છે? કાર્બન ડાયોક્સાઇડની છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ મુખ્ય સંવેદી રસાયણ છે કે જે રસાયણ સંવેદી કેન્દ્રો સાથે જોડાય એને ઉત્તેજિત કરે. આ ઉત્તેજિત થયેલા રસાયણ સંવેદી કેન્દ્રો છે એ જુદી જુદી ચેતા મારફતે પોતાનો સંદેશો છે એ મગજને મોકલે છે. એરોટિક બોડીના કેન્દ્રો છે એ વેગસ ચેતા મારફતે, વેગસ ચેતા જે આપણી 10મી મસ્તિષ્ક ચેતા છે એના મારફતે સંદેશાઓ મગજને મોકલે છે. અને જે કેરોટિડ બોડી જોવા મળે છે, કેરોટિડ બોડી છે એ સામાન્ય રીતે 9મી મસ્તિષ્ક ચેતા મારફતે એને ગ્લેસોફેગલ નર્વ તરીકે ઓળખાય છે. 9મી મસ્તિષ્ક ચેતા મારફતે સંદેશાઓ મગજને પહોંચાડે છે અને આ સંદેશાઓ પછી ચેતાકીય નિયમન કરતા કેન્દ્રોને મળે એટલે શ્વસન કેન્દ્રો અને શ્વાસ ચાલક કેન્દ્રો સક્રિય થઈ અને નિયમન કરતા જોવા મળે છે. તો આ શ્વસન ક્રિયાનું નિયમન હતું જેમાં રાસાયણિક અને ચેતાકીય બંને પ્રકારના સંદેશાઓ ભાગ ભજવતા જોવા મળે છે. શ્વસન તંત્રની અનિયમિતતાઓ. શ્વસન તંત્રની અનિયમિતતાઓમાં આપણે સૌથી પહેલી અનિયમિતતા લઈ દમ અસ્થમા. દમ અસ્થમા. દમ અસ્થમા છે એ સામાન્ય રીતે જોવામાં આવે તો એલર્જી પ્રેરક રોગ છે. દમ અસ્થમા સામાન્ય રીતે એલર્જી પ્રેરક રોગ છે. મીન્સ કે આ દમ અસ્થમાનો રોગ એલર્જી દ્વારા થતો જોવા મળે છે. દમ અસ્થમાના રોગમાં શ્વાસ નળીની દિવાલના સ્નાયુ ઉત્તેજિત રહે છે. શ્વાસ નળીના દિવાલના સ્નાયુઓ ઉત્તેજિત રહે છે. શ્વાસ નળીની દિવાલના સ્નાયુઓ છે એ દમ અસ્થમાની અંદર ઉત્તેજિત રહેતા જોવા મળે છે અને સતત સંકોચન પામે છે. શ્વાસ નળીના સ્નાયુઓ છે એ સતત સંકોચન પામતા જોવા મળે છે અને સતત સંકોચન પામે એના પરિણામ સ્વરૂપે છે એ ખાસ કરીને ઉચ્છ્વાસ દરમિયાન તકલીફ પડતી જોવા મળે છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને મુખ્ય તકલીફ કઈ ક્રિયા દરમિયાન પડે છે તો કે ઉચ્છ્વાસમાં સામાન્ય રીતે તકલીફ છે એ વધારે થતી જોવા મળે છે. આ લક્ષણોની અંદર જોઈએ તો આના લક્ષણોમાં વારંવાર ઉધરસ આવી, ખાંસી છે એ વારંવાર જોવા મળે છે, કફ નીકળવા, કફ નીકળતા જોવા મળે છે. ત્યાર પછી શ્વાસોશ્વાસમાં તકલીફ પડવી, શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડવી અને શ્વાસોશ્વાસમાં ખાસ કરીને કઈ ક્રિયામાં વધુ તકલીફ થાય છે તો કે ઉચ્છ્વાસની ક્રિયામાં વધુ તકલીફ છે એ મુખ્યત્વે થતી જોવા મળે છે. શ્વાસ નળીની રૂંધામણ થવી, આ એના લક્ષણો છે. આ સિવાય એના લક્ષણોની અંદર શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓમાં દાહ ઉત્પન્ન થાય છે. આ સિવાયના લક્ષણોમાં શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓમાં દાહ યાની કે બળતરા થાય છે. શ્વાસ વાહિકાઓમાં દાહ બળતરા થતી જોવા મળે છે અને તેને કારણે શ્વાસોશ્વાસ સમયે અવાજ આવે છે.
સામાન્ય રીતે આ અવાજ વિસલ એટલે કે સિસોટી જેવો અવાજ છે એ આવતો જોવા મળે છે. આ પ્રશ્ન નીટની અંદર પૂછાઈ ગયેલો હતો. નીચેના પૈકી કયા રોગમાં શ્વાસોશ્વાસ દરમિયાન સિસોટી જેવો અવાજ આવતો જોવા મળે છે? તો સિસોટી જેવો અવાજ આવતો જોવા મળે, આ ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ચૂકેલો જોવા મળે છે. અને બરાબર છે, શ્વાસોશ્વાસમાં છે એ તકલીફ પડવી, આ પણ એનું એક મુખ્ય લક્ષણ છે. તો આ દમ અસ્થમાના લક્ષણોની ચર્ચા હતી, જે તમે લખી નાખશો, દમ અસ્થમાના લક્ષણો. બરાબર છે. હવે ત્યાર પછી આપણે એમ્ફીસેમા રોગ વિશેની ચર્ચા કરીએ. એમ્ફીસેમા, તો એમ્ફીસેમા એક ક્રોનિક રોગ છે. ક્રોનિક રોગ એટલે કેવો રોગ? તો કે ક્રોનિક રોગ એટલે વારંવાર ઉથલો મારતો રોગ. વારંવાર છે એ થતો હોય, ઉથલો મારતો હોય, વારંવાર અવરોધક દર્શાવતો હોય એવો રોગ એટલે એમ્ફીસેમા રોગ છે. એમ્ફીસેમા રોગની અંદર સામાન્ય રીતે વાયુકોષ્ઠ નુકસાન પામે છે. વાયુકોષ્ઠ નુકસાન પામે. ખાસ કરીને વાયુકોષ્ઠને નુકસાન શું થાય? તો કે વાયુકોષ્ઠની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે. વાયુકોષ્ઠ પોતાની સ્થિતિસ્થાપકતાનો જે ગુણધર્મ છે એ વાયુકોષ્ઠ પોતાની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એ ગુમાવી દે, અને તેના પરિણામે ઉચ્છ્વાસ દરમિયાન પણ આ વાયુકોષ્ઠો ભરેલા રહે. વાયુકોષ્ઠો ભરેલા રહે હવાથી વાયુકોષ્ઠ છે એ ઉચ્છ્વાસ દરમિયાન આખા ભરેલા રહે, અને પરિણામ સ્વરૂપે શ્વસન સપાટીમાં ઘટાડો થાય. શ્વસન સપાટીમાં ઘટાડો થાય. વાયુકોષ્ઠ હવાથી ભરેલું રહે એટલે શ્વસન સપાટીમાં ઘટાડો થતો જોવા મળે છે. આ રોગ થવાના કારણની અંદર વાત કરીએ તો આ રોગ થવાના કારણની અંદર પહેલું કારણ, મુખ્ય કારણ તરીકે એક ધૂમ્રપાન છે, અને બીજું કારણ વારંવાર થતો શ્વસન સંબંધિત રોગ છે બ્રોન્કાઇટિસ. વારંવાર બ્રોન્કાઇટિસ થતો હોય, બરાબર છે, તો એના પરિણામે પણ એમ્ફીસેમા થતો જોવા મળે છે. એમ્ફીસેમાના લક્ષણોની અંદર શ્વાસોશ્વાસમાં તકલીફ, ઉધરસ, રૂંધામણ, બરાબર છે, એવી અસર જોવા મળે છે. એના લક્ષણોની અંદર જોઈએ તો શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, શ્વાસોશ્વાસમાં તકલીફ જોવા મળે. ત્યાર પછી એમ્ફીસેમામાં પણ ઉધરસ આવતી જોવા મળે છે. એમ્ફીસેમાની અંદર રૂંધામણ એટલે શ્વસન માર્ગ છે એ સાંકડો થતો જોવા મળે. એમ્ફીસેમામાં રૂંધામણ પણ છે એ થતી જોવા મળે છે. બરાબર છે. અને એમ્ફીસેમાને કારણે હૃદય અને મગજને પૂરતો O2 નથી મળતો. એના અસર પામતા અંગોની અંદર જોઈએ તો એના અસર પામતા અંગોમાં મુખ્યત્વે હૃદય અને મગજ છે. કારણ કે હૃદય અને મગજને પૂરતો O2 ન મળે, અને પૂરતો O2 ન મળે એટલે એના કાર્યો જોખમાય, અને એના કાર્યો જોખમાય એના પરિણામે મુશ્કેલી થતી જોવા મળે છે. અને એક વખત વાયુકોષ્ઠ પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે પછી પાછી પ્રાપ્ત કરી શકતા નથી. એટલે એમ્ફીસેમાનો કોઈ કાયમી ઈલાજ નથી, પણ એમ્ફીસેમાની સારવાર માટેથી સામાન્ય રીતે એન્ટીબાયોટિક અને એન્ટીહિસ્ટેમાઇન દવાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીબાયોટિક દવાઓ ઉપયોગી થતી જોવા મળે છે એમ્ફીસેમામાં. પછી શ્વાસ નળીનું વિસ્તરણ કરતી દવાઓ પણ છે એ એમ્ફીસેમાના રોગમાં ઉપયોગી થતી જોવા મળે છે. એન્ટીબાયોટિક છે, એન્ટીહિસ્ટેમાઇન છે, અને શ્વાસ નળીનું વિસ્તરણ કરતી દવાઓ એમ્ફીસેમામાં ઉપયોગી થતી જોવા મળે છે. તો આપણી શ્વસન સંબંધિત બીજી ખામી એમ્ફીસેમાની ચર્ચા છે એ આપણે
પૂરી કરી. તમે આ લક્ષણો લખી નાખો બધા. હવે આપણે ત્રીજી ખામી બરાબર છે વ્યવસાય પ્રેરિત રોગની ચર્ચા જોઈએ. હવે ત્રીજો રોગ છે આપણો વ્યવસાયિક શ્વસનની અનિયમિતતાઓ. તો વ્યવસાયિક શ્વસનની અનિયમિતતાઓમાં જોઈએ કે જુદા જુદા કેટલાક એવા વ્યવસાય છે કે જેમાં ધૂળના રજકણો છે, માટીના કણો છે એ ઉડતા હોય છે. જેમ કે પથ્થરની ખાણમાં કામ કરતા વ્યક્તિઓ હોય તો પથ્થર તોડતી વખતે, પથ્થરને ઘસતી વખતે ધૂળના રજકણો નીકળે જે શરીરમાં પ્રવેશે અને શરીરની સુરક્ષા પ્રણાલીને બરાબર છે નુકસાન પહોંચાડે. એના પરિણામે લાંબો સમયે છે એ લાંબા ગાળે શ્વસન માર્ગમાં સોજો આવતો જોવા મળે છે. આ વ્યવસાયિક રોગની અંદર થતો એક પ્રચલિત રોગ છે એ ફાઇબ્રોસિસ છે. ફાઇબ્રોસિસની અંદર શું થાય છે તો કે ફાઇબ્રોસિસમાં રેશમી પેશી છે એ શ્વસન માર્ગની અંદર પથરાવો થાય છે અને જેને કારણે પરિણામ સ્વરૂપે ફેફસાને ગંભીર નુકસાન થતું જોવા મળે છે. ફાઇબ્રોસિસ સામાન્ય રીતે જોવામાં આવે તો ફેફસાનું કેન્સર પણ પ્રેરતું જોવા મળે છે. લાંબા સમયે એને નુકસાની થાય અને કેન્સર પણ થતું જોવા મળે છે. એટલે તંતુ ઘટક પેશી જે છે એ પથરાવાને કારણે થતો રોગ ફાઇબ્રોસિસ છે. આવી જ રીતે સિલિકાનો ઉપયોગ કરતા વ્યક્તિઓ હોય, સિલિકાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો એને સિલિકોસિસ નામનો વ્યવસાય પ્રેરિત રોગ થતો જોવા મળે છે. સિલિકાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને સિલિકોસિસ થતો જોવા મળે છે. એસ્બેસ્ટોસના વ્યવસાય સાથે એસ્બેસ્ટોસિસ રોગ થતો જોવા મળે છે. વ્યવસાય પ્રેરિત શ્વસન સંબંધિત રોગોથી બચવા માટે એનો મુખ્ય ઉપયોગ શું છે તો કે વ્યવસાય પ્રેરિત શ્વસન સંબંધિત રોગોથી બચવા માટે મુખ્ય ઉપયોગ માસ્કનો ઉપયોગ કરવો એનો મુખ્ય ઉપયોગ છે. અને આ વ્યવસાય પ્રેરિત રોગ સિવાય શ્વસન પ્રેરિત થતા સંબંધિત રોગમાં બીજા બે આપણે વધારાના રોગની ચર્ચા કરીએ છીએ. એક રોગ છે એ ન્યુમોનિયા છે. તો ન્યુમોનિયા એ ફેફસાનો થતો રોગ છે. ન્યુમોનિયા સામાન્ય રીતે બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા દ્વારા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. ન્યુમોનિયાની અંદર વાયુકોષ્ઠમાં પ્રવાહીનો ભરાવો થાય છે. વાયુકોષ્ઠમાં પ્રવાહી ખાસ કરીને શ્લેષ્મીય પ્રવાહીનો ભરાવો થતો જોવા મળે છે. આ શ્લેષ્મીય પ્રવાહી તરીકે એમાં મૃત શ્વેતકણ વધારે માત્રામાં જોવા મળે છે અને શ્લેષ્મીય પ્રવાહીનો ભરાવો થવાને કારણે જે તે વાયુકોષ્ઠ આવા પ્રવાહીથી ભરાવી જાય એટલે એ વાયુકોષ્ઠ દાખલા તરીકે આપણે એક વાયુકોષ્ઠ દોરીએ એમાં પ્રવાહીનો ભરાવો થઈ જાય એટલે હવે એ વાયુકોષ્ઠમાં વાયુઓની આપલે થઈ શકશે અને જેમ જેમ આવા પ્રવાહી ભરેલા વાયુકોષ્ઠનો વિસ્તાર વધતો જાય તેમ તેમ શ્વસન સપાટીમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે આ રોગ વધુ છે એ ધીમે ધીમે ઘાતક બનતો જોવા મળે છે. ન્યુમોનિયા ખાસ કરીને કયા વ્યક્તિઓમાં થાય તો ન્યુમોનિયા ખાસ કરીને બાળકોની અંદર, એક વૃદ્ધોમાં અને એક એડ્સના દર્દીઓની અંદર છે એ ન્યુમોનિયા વધુ થવાની સંભાવના છે. ન્યુમોનિયા બાળકોમાં, વૃદ્ધોમાં અને એડ્સના દર્દીઓમાં થવાની સંભાવના સૌથી વધુ છે. ત્યાર પછી શ્વસન સંબંધિત બીમારીઓની અંદરનો એક રોગ છે બ્રોન્કાઇટિસ. 5મો રોગ છે આપણે જોઈએ છીએ બ્રોન્કાઇટિસ. બ્રોન્કાઇટિસ એ શ્વસન સંબંધિત રોગ છે. બ્રોન્કાઇટિસમાં શ્વાસ વાહિનીની દાહ અને બળતરા થાય છે. બ્રોન્કાઇટિસની અંદર શ્વાસ વાહિનીની દાહ અને બળતરા થતી જોવા મળે છે. ખાસ કરીને કેટલાક ચેપને કારણે બ્રોન્કાઇટિસ થતો જોવા મળે છે. ધૂમ્રપાનને કારણે પણ બ્રોન્કાઇટિસ થતો જોવા મળે છે. ચેપથી થાય છે અને ધૂમ્રપાનથી થાય છે. શ્વાસ વાહિનીમાં બળતરા છે એ બ્રોન્કાઇટિસનું એક લક્ષણ છે. બ્રોન્કાઇટિસના અન્ય લક્ષણોની અંદર જોઈએ તો બ્રોન્કાઇટિસમાં મોટા જથ્થામાં કફ ઉત્પન્ન થવા, ત્યાર પછી બ્રોન્કાઇટિસમાં સતત ઉધરસ કે ખાંસી આવી,
સાથે સાથે પીળાશ પડતા કફ કે ગળફા સ્વરૂપે બહાર આવવા, આ બ્રોન્કાઇટિસના લક્ષણો છે. ઉધરસ આવી, કફ મોટા પ્રમાણમાં જમા થાય, પીળાશ પડતું કે લીલાશ પડતું કફ છે એ છૂટું પડવું ખાંસી સાથે સાથે, એ બ્રોન્કાઇટિસના લક્ષણો છે. બ્રોન્કાઇટિસની અંદર સામાન્ય રીતે ધુમાડો છે, કેટલાક રસાયણો છે, કેટલાક પ્રદૂષકો છે એનાથી થતો હોય છે. એટલે બ્રોન્કાઇટિસમાં આવા કેટલાક ધુમાડા, પ્રદૂષકો એનાથી દૂર રહેવું જોઈએ. અને બ્રોન્કાઇટિસની સારવાર એન્ટીબાયોટિકથી થતી જોવા મળે છે. બ્રોન્કાઇટિસ કેનાથી સારવાર થઈ શકે છે? એન્ટીબાયોટિકથી થાય છે. બ્રોન્કાઇટિસમાં ખાસ કરીને સૌ પ્રથમ વાયરલ ચેપ લાગે છે, જે વાયરલ ચેપ મારફતે બેક્ટેરિયલ ચેપ લાગે છે અને જે ફેફસાને ઇન્ફેક્ટ કરતા જોવા મળે છે. તો આ શ્વસનની જુદી જુદી અનિયમિતતાઓ હતી, એની ચર્ચાઓ થઈ. અહીંયા આપણે આ શ્વાસન વાયુઓનું વિનિમય એ ચર્ચા પૂરી કરીએ છીએ.